જિલ્લાના સોનગઢ તાલુકાના સાંટકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અચાનક ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો। શાળામાં અભ્યાસ કરતા 24થી વધુ બાળકોને એક બાદ એક ઉલટીઓ થવા લાગતા શાળામાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તમામ બાળકોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંટકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે। શાળામાં અભ્યાસ કરતા 24થી વધુ બાળકે રતન જ્યોતના બીજ ખાતા એકાએક ઉલટીઓ થવા લાગી હતી, જેથી શાળા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। બાળકોની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે। સાથે જ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરી શકાય। પ્રાથમિક તપાસમાં બાળકોએ રતનજ્યોત નામનું ફળ ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। બાળકોને તુરંત સારવાર આપવામાં આવતા હાલ બધા જ બાળકોની પરિસ્થિતિ સુધારા પર હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે। આચાર્યના જણાવ્યા પ્રમાણે પહેલા વિદ્યાર્થીઓને સોનગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં બાળકોના ડોક્ટર હાજર ન હોવાથી બાળકોને તાત્કાલિક ધોરણે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલમાં બાળકોની હાલત સ્થિર છે અને શાળાના આચાર્ય અશ્વિનભાઈ ગામિત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા હતા ત્યારે લગભગ 12:30 વાગ્યાની આસપાસ 1-2 બાળકોને ઉલટીઓ થઈ હતી, તો અમે બાળકોને આ અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે આજે અમે ઘરે જમીને આવ્યા છીએ, જેથી અમે તેમને દવા આપી અને પછી તેમના વાલીઓને બોલાવ્યા અને બાળકોને ઘરે મોકલી દીધા હતા। આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે 1:30 વાગે જમવાની રિસેસ પડી ત્યારે ફરી પાછા 1-2 બાળકોને ઉલટીઓ થવા લાગી હતી, જેથી અમે બાળકોને ફરી પૂછ્યું કે આવું કેમ થાય છે ત્યારે બાળકોએ ગભરાતા જણાવ્યું કે અમે રતનજ્યોતના બીજ ખાતા છે। તો બીજા બાળકે કહ્યું કે અમે ઘરેથી સવારે 9 વાગે શાળાએ આવ્યા ત્યારે રતનજ્યોતના બીજ લઈને આવ્યા હતા અને તે અમે બધાએ ખાધા હતા। એના કારણે જ આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। મારી ગ્રામ પંચાયતમાં આવતી પ્રાથમિક શાળા સાંટકુવા ત્યાંના શિક્ષક દ્વારા મને જાણ કરવામાં આવી કે બાળકોને ઉલટી થઈ છે। અમે શિક્ષકોએ તાત્કાલિક 108ને ફોન કરી અને સ્થાનિક ગુંખડીની CHC ટીમ પણ ત્યાં આરોગ્યની ટીમ હાજર હતી અને એની સારવાર દરમિયાન એ લોકોએ પ્રથમ તબક્કામાં સોનગઢ વિચાર્યું હતું લઈ જવા માટે। ત્યાંના જે 108માં સિસ્ટર આવ્યા એમણે કીધું કે સોનગઢની અંદર બાળકોનો કોઈ પણ ડોક્ટર હાજર નથી ત્યાં, તો એમણે તાત્કાલિક વ્યારા શિફ્ટ કરવાનું વિચાર્યું। તો વ્યારા શિફ્ટ થઈ તાત્કાલિક 108 મારફત અહીં વ્યારા ઇમરજન્સી વોર્ડમાં લઈને દાખલ કર્યા। એ અચાનક કઈ બી ખાઈ લીધું છોકરાઓ, તેથી ઉલટી થતી હતી। પછી સારવાર હેઠળ વ્યારા સિવિલમાં લાવ્યા, સારવાર ચાલુ છે હમણાં હાલમાં। કેટલા બાળકો હતા? 25। અને જે બી ખાતા હતા તે કોણ લાવ્યું હતું અને ક્યાંથી આવ્યા? એ નિશા આવતા લાવ્યા હોય એટલે પછી ખાઈ લીધું એટલે 11:30 એવું પચન થયું છે એટલે પછી ઉલટી થતી હતી એટલે સારવાર માટે વ્યારા સિવિલમાં લાવ્યા। આચાર્યએ વધુમાં કહ્યું કે બીજા બાળકો ગભરાઈ ગયા હતા અને કંઈ બોલી શકતા ન હતા, જેથી અમે બધા જ બાળકોને સાથે જ હોસ્પિટલ લાવ્યા હતા। બધાએ બીજ ખાતા છે કે નહીં અમને ચોક્કસ ખબર નથી। શાળામાંથી બાળકોને કંઈ જ જમવામાં આપવામાં આવ્યું નથી। છોકરાઓએ અમને બીજ પણ બતાવ્યા છે, તે જોતા જ અમને ખબર પડી કે આ રતનજ્યોતના બીજ ખાવાથી આવું થયું છે। અંદાજે 10-12 બાળકને ઉલટીઓ થઈ છે। ઉલટીએ પણ એટલી થઈ કે પહેલા 2-3 બાળકને જ વધારે ઉલટીઓ થઈ અને તેમને જોઈને અન્ય બાળકો ગભરાઈ જતા તેમને પણ ઉલટીઓ થઈ હતી।